કેમ છો મિત્રો? જય ગોપાલ અને જય 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 દ્વારિકાધીશ. તો હું છું ગોહાઈ યસ સ્વાગત તો મસ્ત એવા નવા બ્લોગની અંદર તમારું બધા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો મિત્રો સવારમાં આપણે ઉઠી ગયા છે ને આપણે નેક્સ્ટ પાર્ટમાં જોયું તો મિત્રો આપણે રેતી જાળતા હતા અને ઓચિંતાનો વરસાદ ચાલુ થઈ ગયો અને વરસાદ ચાલુ થાય એટલે ગામડામાં લાઇટ તો જાય તો લાઇટ વહી ગઈ હતી અને પછી એમાં આપણે આળસ થતી હતી એટલે રેતી જાળવાની તો એ આપણે મૂકી દીધું હતું. પછી સવાર ઉપર રાખ્યું હતું અને અત્યારે મસ્ત એવું ગુડ મોર્નિંગ થઈ રહ્યું છે ને વાગી રહ્યા છે કેટલા ખબર તો 8 વાગવા આવી રહ્યા છે અને 8 વાગવા આવી રહ્યા છે અને મિત્રો હમણાં ને કડિયા આવશે અને અત્યારે નાસ્તો પાણી થઈ ગયા છે આપણે અને કડિયા આવશે ને ત્યારે આપણે ઉપર જઈશું અને અત્યારે છે ને મમ્મી ને બેન છે ને ઉપર સાફ સફાઈ કરે છે એટલે ઓલી સેટી ને બેટી હતી ને બધું વટાવે છે. તો મળીએ ત્યારે. તો ઓકે મિત્રો એ વ્લોગ ન જોયો તો જોયો જલ્દી જાઓ ને જોઈ જાઓ ને ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ને એ વિડીયોને લાઈક કરી નાખો. ઓકે તો ફાઇનલ મિત્રો આપણે ઉપર ચડી ગયા છે ને ઓલા ભાઈ છે ને એ પણ આવી ગયા છે અને સૌથી પહેલાં છે ને તે એ ઉપરનો ટોચા મારશે ઓલા શું કહેવાય ગ્રાઇન્ડરથી તો એ ટોચા મારે છે. તો ચાલો તમને દેખાડું. લેટ્સ ગો. તો મિત્રો અત્યારે મોસમ વાદળાકાર નથી છૂટ છૂટ તો તમને દેખાડ અને અત્યારે વરસાદ જેવું કંઈ દેખાતો નથી ખબર નહીં શું હોય. તો ચાલો અંદર જઈએ ને શું ડિસિઝન છે તે જોઈ છે. આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કેટલું ભાઈ કામ કર્યું છે અને અત્યારે લાઇટ ગઈ છે. એક મોટી પ્રોબ્લેમ જ્યાં વરસાદના ટાઈમમાં લાઇટ આવી ગઈ હમણાં. अरे बहुत मनुष्य लग रहे हो मत करो रे तोबा 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 थारा मूड खराब कर दिया. હમણાં જ ગઈ હતી પછી આવી ગઈ છે લાઇટ અને હમણાં ભાઈ આવે છે ચા પાણી પીવા ગયા છે ને એની પહેલાં હું કોઈ લાઇટ ગઈ હતી ખોટું નહીં બોલી તારે સામે. વાહ क्या एक्टिंग कर रहा है. અને આટલું બધું કામ કર્યું છે ભાઈ. તો મિત્રો ચા પાણી પીવા ગયા છે અને ત્યાં સુધી મસ્ત એવો વાદળ ઘેરાઈ ગયા છે અને વરસાદ આવે એવું લાગી રહ્યું છે ભાઈ. હવે આ તો ભાઈ સવારે આવ્યો હતો વરસાદ કેટલા 7 વાગ્યાની ચાલુ થયો વરસાદ ને અત્યારે 8-9 વાગે બંધ થયો ને અત્યારે લાગી રહ્યું છે કે ભાઈ બપોર પછી તો વરસાદ આવે એવું લાગી રહે છે. અને મને લાગે છે કે ભાઈ અને આપણું જે ઓલું છતનું કામ એને લગભગ અધૂરી થઈ ગયા મને લાગે એવું. જોઈએ હાલો ને શું થાય એ પછી જઈએ આપણે. ઓકે મિત્રો આપણા ટાંકા લાગી ગયા જ છે તમે જોઈ શકો છો અને થોડી ઘણી છે ને પંખો આપણે કાઢી નાખશું કારણ કે છે ને પ્લાસ્ટરમાં બહુ નડશે અને આ ને ઉપયોગ વધારે શું યુઝ થાય ખબર તમને કે ભાઈ આપણે પ્લાસ્ટર કરતા હોય ને ત્યારે છે ને સરખી રીતે શું કહેવાય પ્લાસ્ટર ચોટી જાય ને ઉખડે નહીં વધારે અને બસ એ જ કામ માટે આવે છે. ને આ ગ્રાઇન્ડરથી મારેલા હે ઓલા લોખંડની પટ્ટીએથી નહીં જોઈ શકો છો. આખા રૂમમાં કરી નાખ્યા છે અને નીચે અહીંયા કચરો પણ થઈ ગયો છે તમે જોયો આવડો મોટો કચરો કરી નાખ્યો છે. હમણાં આપણે હે ને કહેવાય થોડી કરીને આપણે સાફ કરી નાખશું અને જોઈએ કેટલીક વાર લાગે છે. ત્યાં શું કોઈ ગંધારું ભરાઈ ગયું ને અહીંયા છે ને ગંધારું ભરાઈ ગયું કારણ કે છે ને ઓલા ગ્રાઇન્ડર મારતા હતા ને ત્યારે શું કહેવાય ધૂળ ઉડે પ્લસ એ શું કહેવાય ધૂળ ઉડે એટલે અહીંયા પથરાઈ ગઈ છે આખી ને આ એ બધું સાફ કરવું જોશે ફરી એકવાર. મિત્રો હજી ને આપણે આ રેતી ચારવાનો ટાઈમ નથી મળ્યો હજી આટલી રેતી ચરાણી રાતા સુધીમાં અને જોઈએ હવે કઈ ટાઈમ સરખો મળે ત્યારે છે ને આપણે રેતી ચારીશું અને જોઈએ કઈ ટાઈમ મળે તો
મિત્રો અત્યારે વાગી રહ્યા છે 11:05 અને અત્યારે મોસમ એકદમ શું કહેવાય પાછું કંઈ સારું થઈ ગયું છે. વાદળ બાદળ કંઈ કાળા દેખાતા છે નહીં, એવું બધું છે નહીં કંઈ. તમે જોઈ શકો છો કે ભાવ માહોલ શાંત છે. ગમે ત્યારે આ પલટો મારી શકે ભાઈ, કંઈ નક્કી નહીં આનું. જોઈ શકીએ હાવ, જોવો હાવ ચોખ્ખો છે. અને મેં કીધું કે ને ભાઈ ઓલું શું કે ભાઈ બહુ પછી લગભગ આવશે વરસાદ, એ લગભગ ખોટું પડશે મને લાગે. તો જોઈએ હવે બપોરે આવે કે નથી આવતું, નક્કી નથી. આપણે ભાઈ સંભાવના બોલે છે. તો મિત્રો પપ્પાજી જણાવવા માંગ્યું કે ભાઈ ઘડિયા કામવાળા છે ને જે પ્લાસ્ટર કરવાનું છે તે સોમવારે આવશે સવારમાં, ને આપણે ત્યારે હશું નહીં. અને તો આની અપડેટ કોણ દેશે? તો ચિંતા ન કરો મિત્રો, હું દઈશ. તો બ્લોગમાં બને રહેજો. અને હવે હા ને આ બ્લોગને છે ને જે મોટો થઈ ગયો છે, તો આ બ્લોગની લિંક આપી નાખીએ. તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો મળીએ નેક્સ્ટ નવા બ્લોગની અંદર. તો બાય બાય.